નીચેની માહિતી પરથી ચતુર્થક વિચલન આપણે શોધવાનું છે. રકમ આ પ્રમાણેની છે, એના પરથી આપણે દાખલો ગણવાનો છે. ખૂબ અગત્યનો દાખલો છે. અને જ્યારે પર આવું વર્ગવાળી રીત આવે એટલે આપણને ખબર છે આને વર્ગ કહેવાય અને આવૃત્તિ એટલે કે એફ કહેવાય. તો આપણે CF શોધવાનું. પહેલાં 3 છે, 3માં 8 ઉમેરે તો કેટલા થાય? 11. 11માં 15 ઉમેરે તો કેટલા થાય? 26. 26માં 10 ઉમેરે તો 36 અને 36માં 8 ઉમેરે તો 44. 44 ને 6 કેટલા થાય? 50. ત્યાર પછી આગળ હવે આપણે શું શોધવાનું? પહેલાં Q1 કેવી રીતના શોધવાનું? તો Q1 માટે આપણે આગળ પર સૂત્ર લખેલું n/4 માં અવલોકનની કિંમત. ચલો માં અવલોકનની કિંમત એટલે 50/4 કરીએ આપણે. આ 50/4 કરીએ એટલે આપણને મળે 12.5. કેટલા મળે? 12.5. હવે આ 12.5 ને CFમાં જોવાના. આ 12.5 જે આવ્યા એને CFમાં જોવાના. એટલે અહીં 26માં મેં રાઉન્ડ કરું. ત્યાં લખીએ L, ત્યાં લખીએ CF, ત્યાં લખીએ F અને ત્યાં લખીએ C. ચલો L એટલે મેં તમને આગળ પણ કીધું એની સામે જોવાનું. એટલે 15 + 15 એટલે 15 + 15/2 એટલે 15 જ આવે. CF એટલે આની ઉપર 26ની ઉપર 11 અને F એટલે 26ની બાજુમાં છે 15 અને C એટલે આ બંને વચ્ચેનો ગેપ એ પણ 15 જ આપેલો છે. એટલે એ પણ આપણે 15 લખી દઈએ. હવે સૂત્ર મૂકવાનું આપણે Q1નું જે આગળ શીખી જ ગયા છે. Q1 બરાબર શું આવવાનું? L + n/4 - CF/F × C. L 15 છે, n/4 12.5 આવેલા જ છે, CF આપણે શોધેલા છે 11, F 15 છે અને C પણ 15 જ છે. એટલે 15 વત્તા 12.5માંથી 11ને બાદ કરવાના. 12.5માંથી 11ને બાદ કરો તો 1.5 આવે ને આ 15 તો ઉડી જ જાય. આ 15 તમે એમ કટ કરો તો નીકળી જાય. એટલે 12.5માંથી 11 બાદ કરીએ આપણે તો 1.5 આવે અને 15માં 1.5 ઉમેરીએ તો આપણો પહેલો જવાબ આવે Q1 બરાબર કેટલા? 16.5. સિમિલર આ જ રીતે Q3 શોધી કાઢવાનું. અહીં લખીએ Q3 બરાબર આગળ 3 લખવાનો ફક્ત n/4 માં અવલોકનની કિંમત. આગળ 3 લખવાના છે, બાકી બેઠું જ છે આ 50/4. ફરીથી આ 12.5 બેઠું જ, આગળ ખાલી 3 લખવાના. હવે 12.5 ગુણ્યા 3 કરવાના. 12.5 ગુણ્યા 3 કરીએ આપણે એટલે જવાબ આવે 37.5. હવે આ 37.5ને CFમાં જોવાના. તો 36માં તો નહીં આવે, 44માં આવે ને અમે રાઉન્ડ કરી દેવાનું એટલે આપણને ખબર પડે. ચલો L શોધવાનો છે, CF શોધવાનો છે, F અને C. L કેટલા? તો પછી આપણે ઘણીવાર શોધ્યું છે L બરાબર એની સામે એટલે 40 ને 40 80/2 એટલે ફરીથી ચાલી જવાના. CF 44ની ઉપર એટલે 36, F એટલે 44ની બાજુમાં 8 અને C એટલે આ 40થી 60નો ગેપ 20 છે. અત્યારે કેટલો છે? 20. પછી કેટલા આવેલા? 15 આવેલા. એટલે અલગ અલગ આવે. ચલો Q3 બરાબર L વત્તા આગળ 3 પછી n/4 - CF/F અને ગુણ્યા C. L છે 40, n/3/4 આખું જ છે 37.5, CF છે 36, F અહીંયા 8 છે અને C છે 20. 40 લખવાના બેઠા જ. પછી 37.5માંથી 36ને બાદ કરવાના એટલે આવે 1.5 છેદમાં 8 અને અહીંયા 20. હવે શું કરવાનું? આ 1.5નો ગુણાકાર 20 સાથે કરવાનો. એટલે 40 વત્તા 1.5નો ગુણાકાર 20 સાથે કરે એટલે 30 આવે અને છેદમાં 8 એટલે 40 વત્તા 30/8 કરવાના. 30/8 કરે એટલે 3.75 આવે
એટલે આપણો છેલ્લો જવાબ એટલે કે Q3 બરાબર 43.75. એટલે આ દાખલો પણ થઈ જાય. પણ આપણે તો શોધવાનું શું છે? ચતુર્થક વિચલન શોધવાનું છે. ચતુર્થક વિચલન એને કહેવાય QD. તો આપણે અહીં લખીએ QD બરાબર શું આવે? Q3 માઇનસ Q1 ભાગ્યા 2. Q3 કેટલો? 43.75. Q1 કેટલા? 16.5 અને ભાગ્યા 2. 43.75 માંથી 16.5 બાદ કરીએ તો 27.5 આવે અને ભાગ્યા 2 કરી દેવાના. એટલે ચતુર્થક વિચલન જે કહેવાય QD જે કહેવાય એ 13.625 આવે. પણ આ 5 પાછળ છે એટલે આપણે લખી દેવાનું 13.63 અને આ આપણો છેલ્લો જવાબ આવે. હવે સમજો કે તમને ચતુર્થક વિચલનાંક પૂછે. અહીં પૂછ્યું નથી પણ હું તમને કહી દઉં. જો પૂછે તો શું કરવાનું? ઉપર Q3 માઇનસ Q1 અને નીચે Q3 પ્લસ Q1 કરી દેવાનું. એટલે આ જે છે એકવાર ઉપર માઇનસ કર્યું એવું નીચે પ્લસ કરી દેવાનું અને જે જવાબ આવે એને ચતુર્થક વિચલનાંક કહેવાય. એટલે પૂછાય તો આ દાખલામાં એવું પૂછેલું નથી. આ દાખલામાં ફક્ત ને ફક્ત ચતુર્થક વિચલન પૂછેલું છે. એટલે આ દાખલો પણ ખૂબ જ સરળ ગણાવી શકાય.